નમસ્કાર, હું છું ડોક્ટર જીગર ગજ્જર, એક ઓર્થોપેડિક સર્જન. શિયાળો આવે અને સાંધાનો દુખાવો વધી જાય. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમે એકલા નથી. ઘણા લોકોને એવું લાગે છે કે આ તો ખાલી મનનો વહેમ છે, પણ ના, એવું બિલકુલ નથી. ચાલો આજે આપણે આની પાછળનું પાક્કું વિજ્ઞાન અને એના એકદમ સહેલા ઘરેલું ઉપાયોને સમજીએ. આ દુખાવો એકદમ સાચો છે. આ કોઈ કાલ્પનિક વાત નથી અને એની પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક કારણો છે. બેરોમેટ્રિક પ્રેશર. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો મતલબ સીધો છે: આપણી આસપાસની હવાનું દબાણ. શિયાળામાં ખાસ કરીને જ્યારે વાતાવરણ ઠંડુ થવાનું હોય ત્યારે હવાનું આ દબાણ ઘટી જાય છે. પણ આની આપણા સાંધા પર શું અસર થાય, ખરું ને? ચાલો જોઈએ. એમ સમજો કે આપણો સાંધો એક ફુગ્ગા જેવો છે. જ્યારે બહાર હવાનું દબાણ ઓછું થાય છે ત્યારે સાંધાની અંદરની માંસપેશીઓ અને પેશીઓ સહેજ ફૂલે છે, એ વિસ્તરે છે, અને આ નાનકડો ફેલાવો જ સાંધાની અંદરની સંવેદનશીલ નસો પર દબાણ કરે છે અને બસ આપણને દુખાવો શરૂ થઈ જાય છે. શિયાળામાં આપણું શરીર બહુ સ્માર્ટ રીતે કામ કરે છે. એનું મુખ્ય કામ હોય છે હૃદય, ફેફસા અને મગજ જેવા જરૂરી અંગોને ગરમ રાખવાનું. આ કરવા માટે શરીર શું કરે છે? એ હાથ પગ જેવા દૂરના અંગોમાં લોહી પહોંચાડતી નળીઓને સાંકડી કરી દે છે. આના કારણે આપણા સાંધાઓને ઓછું ગરમ લોહી મળે, ઓછો ઓક્સિજન મળે અને પરિણામે એ ઠંડા પડી જાય છે અને દુખાવો વધી જાય છે. ઠંડીની સીધી અસર આપણા સ્નાયુઓ પર પણ થાય છે. તમે જોયું હશે કે ઠંડીમાં આપણે કેવા સંકોચાઈને બેસીએ છીએ. બસ એવું જ આપણા સ્નાયુઓનું પણ થાય છે. ગરમી બચાવવા માટે એ સંકોચાય છે, ટાઈટ થઈ જાય છે. હવે આ જકડાયેલા સ્નાયુઓ સાંધા પર વધારે ખેંચાણ પેદા કરે છે, અને આની સાથે જ્યારે શિયાળાની આળસ અને ઓછી હલચલ ભળે એટલે દુખાવો વધવાનો જ છે. આપણા દરેક સાંધાની અંદર એક કુદરતી પ્રવાહી હોય છે જેનું નામ છે સાઇનોવિયલ ફ્લુઇડ. આને તમે ગાડીના એન્જિન ઓઇલ જેવું સમજી શકો. એનું કામ છે સાંધાને ચિકાશ આપવાનું, એટલે કે લ્યુબ્રિકેટ કરવાનું, જેથી હલનચલન એકદમ સરળતાથી થઈ શકે. જરા વિચારો, તમે મધને ફ્રિજમાં મૂકી દો તો શું થાય? એ એકદમ ઘટ અને ચીકણું થઈ જાય, બરાબર ને? ઠંડીમાં આપણા સાંધાના આ એન્જિન ઓઇલ એટલે કે સાઇનોવિયલ ફ્લુઇડનું પણ બસ આવું જ થાય છે. એ ઘટ બની જાય છે, જેનાથી સાંધામાં ઘર્ષણ વધે છે અને આપણને જડતા અને દુખાવાનો અનુભવ થાય છે. શિયાળામાં દિવસો ટૂંકા હોય, તડકો ઓછો નીકળે અને આપણે પણ ગરમ કપડામાં ઢંકાયેલા રહીએ છીએ. આ બધાને કારણે શરીરને પૂરતો સૂર્યપ્રકાશ નથી મળતો, જે વિટામિન ડી બનાવવા માટે જરૂરી છે. અને રિસર્ચ એવું કહે છે કે વિટામિન ડીની ઉણપથી દુખાવા પ્રત્યેની આપણી સંવેદનશીલતા વધી જાય છે. પહેલી ખોટી માન્યતા: ઓહો, મને દુખે છે, મતલબ મારો સાંધો તો હવે પૂરો ઘસાઈ ગયો. ના, હકીકત એ છે કે આ દુખાવો મોટે ભાગે હંગામી હોય છે અને વાતાવરણના બદલાવને કારણે થાય છે. બીજી ગેરસમજ: કસરત કરીશ તો સાંધાને વધુ નુકસાન થશે. બિલકુલ ખોટું. હકીકતમાં કસરત ન કરવી એ વધુ નુકસાનકારક છે. અને ત્રીજી: આ તો ફક્ત ઘરડા લોકોને જ થાય. ના જી, જો કોઈ જૂની ઈજા હોય તો કોઈ પણ ઉંમરની વ્યક્તિને આ તકલીફ થઈ શકે છે. હવે હું તમને એવા 5 શક્તિશાળી અને એકદમ સરળ ઘરેલું ઉપચારો બતાવીશ જે તમને આ શિયાળો આરામથી પસાર કરવામાં ચોક્કસ મદદ કરશે. પહેલો અને સૌથી સોનેરી નિયમ: ગરમ રહો, અને એ પણ અંદરથી અને બહારથી બંને રીતે. એક જાડું સ્વેટર પહેરવાને બદલે 2-3 પાતળા કપડાના લેયર પહેરો. તમારા સાંધાઓને ની કેપ કે ગરમ પટ્ટીથી ઢાંકીને રાખો. દિવસમાં 2 વાર ગરમ પાણીને થેલીથી શેક કરો. અને હા, અંદરથી ગરમી માટે ગરમાગરમ સૂપ અને હર્બલ ચા પીતા રહો. શિયાળામાં આપણે સૌથી મોટી ભૂલ એ કરીએ છીએ કે હલનચલન બંધ કરી દઈએ છીએ. પણ એવું નથી કરવાનું. બહાર ઠંડી છે, કોઈ વાંધો નહીં, ઘરમાં જ 15-20 મિનિટ ચાલો. સવારે ઉઠીને હળવું સ્ટ્રેચિંગ કરો. જો ઘરમાં સાયકલ હોય તો એનાથી સારું કંઈ જ નહીં. યાદ રાખો, રોજની માત્ર 30 મિનિટની હળવી કસરત પણ જાદુ કરી શકે છે. આ વાક્ય હંમેશા યાદ રાખજો: મોશન ઇઝ ધ લોશન ફોર ધ જોઇન્ટ્સ. એટલે કે ગતિ જ સાંધાની દવા છે. જેટલું તમે હલનચલન કરશો એટલું લોહીનું પરિભ્રમણ વધશે અને સાંધામાં ચિકાશ જળવાઈ રહેશે. તમારા ખોરાકમાં હળદર, આદુ, લસણ અને અખરોટ, અળસી જેવી ઓમેગા-3 વાળી વસ્તુઓ ઉમેરો. અને સાથે જ વધુ પડતી ખાંડ, મેંદાવાળી વસ્તુઓ અને તળેલો ખોરાક, આ બધું જ ટાળો, કારણ કે તે શરીરમાં સોજો વધારે છે. શિયાળામાં સરસવ કે તલનું તેલ શ્રેષ્ઠ છે, કારણ કે એમની તાસીર ગરમ હોય છે.
તેલને સહેજ ઊંફાળું ગરમ કરીને હળવા હાથે ગોળાકાર ગતિમાં 10થી 15 મિનિટ માલિશ કરો. આનાથી સ્નાયુઓની જડતા ઓછી થશે અને લોહીનું પરિભ્રમણ પણ વધશે. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જો દુખાવો ખૂબ જ વધારે હોય કે સોજો હોય તો માલિશ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી. શિયાળામાં આપણને તરસ ઓછી લાગે છે એટલે આપણે પાણી પણ ઓછું પીએ છીએ અને એના કારણે પેલું સાંધાનું એન્જિન ઓઇલ સાઇનોવિયલ ફ્લુઇડ ઘટ્ટ બની જાય છે. એટલે તરસ લાગે કે ન લાગે દિવસમાં 8થી 10 ગ્લાસ હુંફાળું પાણી પીવાનો નિયમ બનાવી જ લો. ચાલો હવે એ રેડ ફ્લેગ્સ એટલે કે ખતરાની નિશાનીઓ વિશે જાણીએ. જો દુખાવો એટલો બધો હોય કે આરામ કરવાથી પણ શાંત ન થાય, જો સાંધાની આસપાસ ખૂબ સોજો, લાલાશ અને ગરમી લાગે, જો સાંધો લોક થઈ જાય એટલે કે વળે પણ નહીં અને સીધો પણ ન થાય, જો દુખાવા સાથે તાવ પણ આવે અથવા તો દુખાવો એટલો હોય કે રાત્રે ઊંઘ પણ ન આવે, તો આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. બસ આ 5 વસ્તુઓ યાદ રાખો: ગરમ રહો, હલનચલન કરતા રહો, સાચું ખાઓ, હળવી માલિશ કરો અને પૂરતું પાણી પીઓ. આશા રાખું છું કે આ માહિતી તમને આ શિયાળામાં દુખાવા વગર રહેવામાં મદદ કરશે.